ગઈકાલે તું ભણાવ્યું, તારું ધ્યાન ક્યાં છે? આટલો સહેલો દાખલો જો ના આવડે તો પરીક્ષામાં શું કરીશ? સોરી બેટા, આજે નથી લાવી શકાય. શું છે કે આખો દિવસ ટાઈમ જ નથી મળ્યો બેટા, પણ કાલે ચોક્કસ લઈ આવીશ. હા શું પપ્પા? કોઈને મારી પડી જ નથી. અરે આ શું છે? લાવ જોવા દે તો જરા. આને લઉં કે ના લઉં? લાવ ખોલી જો, એમાં શું છે? આ ચશ્મા જાદુઈ છે. જાદુઈ ચશ્મા? ઓહો, આજે તો બહુ હોમવર્ક આપ્યું છે. પપ્પા જલ્દી ઘરે આવી જાય તો સારું. તો થોડું હોમવર્ક એની પાસે કરાવી લો. આ તો સાચે જ જાદુઈ ચશ્મા છે. ચાલ આ ચશ્માથી પપ્પાને જો. આજે આટલું કામ બતાવી દઉં તો કાલે ઓફિસથી વહેલો નીકળી શકું ને મોન્ટુ માટે સાયકલ લેવા જઈ શકું. મેં એને પ્રોમિસ આપ્યું છે ને, કાલે તો હવે લાવવી જ પડશે. માય રોજ એ નારાજ થઈ જાય છે. સોરી બેટા. પપ્પા, હું તમને કઈ મદદ કરું? તમે થાકી ગયેલા લાગો છો. ના ના બેટા, અત્યારે તું રમ, જા મજા કર. ઓકે પપ્પા. અત્યારે તો જમવાનું પતી ગયું છે, તો પછી મમ્મા કેમ શાક સુધારે છે? લાવ ચશ્મા પહેરીને જોઈએ. અત્યારે જ જેટલું રેડી થાય એટલું કરી રાખો તો સવારે દોડાદોડ ના થાય. મોન્ટુ માટે બોર્નવિટાવાળું દૂધ તૈયાર કરી શકો? સવારમાં નારાજ થઈને સ્કૂલ જાય છે, મને જરાય પસંદ નથી. અને ગરમ ગરમ નાસ્તો આપીશ ને એટલે ખૂબ ખુશ થઈ જશે. હું મમ્મી પપ્પા માટે કેવું વિચારું છું, અને તેઓ તો મારું કેટલું ધ્યાન રાખે છે. તેઓ મને કેટલો પ્રેમ કરે છે. હું એમનાથી ક્યારેય નારાજ નહીં થાઉં. આઈ એમ સોરી મમ્મા, સોરી ડેડી. મમ્મી લાવ, હું તને વાસણ લૂછી દઉં. થેન્ક યુ મમ્મી, આજે તો તે મારી ભાવતી પૂરી બનાવી આપી છે. આઈ લવ યુ મમ્મા, આઈ લવ યુ ડેડી. બાય. બાય બેટા. હે ભગવાન, તમે મારા મમ્મીને કેમ લઈ લીધા એ મને બહુ યાદ આવે છે. એના વગર મને જરાય નથી ગમતું. પ્લીઝ એને પાછા મોકલી દો ને. આજથી તું મારી સાથે લંચ કરજે. બાળકોને બીજી કઈ કઈ રીતે આ દાખલા સમજાવી શકાય એ મારે શોધી કાઢવું છે, જેથી બધાને સરળતાથી આવડી જાય, બધા સારા માર્કે પાસ થાય અને સ્કૂલનું ઇનામ થાય. લાવ આજે કંઈક બીજી રીતે ભણાવવાની લાગે. બાળકો ચાલ આપણે કાલવાળો દાખલો આજે પાછો ઠીક? આવડી ગયું સર. સર કેટલા